નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યની સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શન ધારક છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆરમાં કરવામાં આવેલા વધારા અંગે અને આ વધારાની અસર પેન્શનરોને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી પેન્શન સંબંધિત દરેક મહત્વની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મૂળ પગાર અને મૂળ પેન્શનના 58% દરે મોંઘવારી ભથ્થું મળતું હતું। હવે તેમાં 2%નો વધારો મંજૂર કરવામાં આવતા મોંઘવારી ભથ્થાનો દર વધીને 60% થયો છે। આ વધારો 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તિત અસરથી લાગુ કરવામાં આવ્યો છે, એટલે કે આ વધારો માત્ર આગળથી જ નહીં પરંતુ જાન્યુઆરી મહિનાથી જ લાગુ ગણવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને તફાવતની રકમ પણ મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, હવે ઘણા પેન્શનરોના મનમાં પ્રશ્ન હશે કે આ નિર્ણયનો સીધો લાભ તેમને કેવી રીતે મળશે। તો સરળ ભાષામાં સમજીએ તો જ્યારે મોંઘવારી ભથ્થાનો દર વધે છે ત્યારે તેની સીધી અસર પેન્શનની કુલ રકમ પર પડે છે, એટલે કે મૂળ પેન્શન જેટલું વધારે હશે એટલો વધુ વધારો મોંઘવારી ભથ્થામાં જોવા મળશે। તેથી જ આ નિર્ણય લાખો પેન્શનરો માટે રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે। હવે વાત કરીએ એરિયર્સ વિશે। તો સરકાર દ્વારા આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવ્યો હોવાથી જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના સમયગાળા માટે જે તફાવત બનતો હતો તેની ચૂકવણી કરવામાં આવી છે। કર્મચારીઓને તેમના પગાર સાથે આ તફાવતની રકમ આપવામાં આવી છે, એટલે કે સરકાર દ્વારા પૂર્વવર્તી અસરથી વધારો લાગુ કરવાને કારણે લાભાર્થીઓને માત્ર વધેલો દર જ નહીં પરંતુ બાકી રહેલી રકમનો પણ લાભ આપવામાં આવ્યો છે। મિત્રો, હવે એક મહત્વની બાબત એ છે કે મોંઘવારી ભથ્થું એટલે શું? તો ઘણા લોકો આ શબ્દ સાંભળે છે પરંતુ તેનો હેતુ શું છે તે જાણતા નથી। મોંઘવારી ભથ્થું એ સરકાર દ્વારા આપવામાં આવતું એવું વિશેષ ભથ્થું છે જેનો મુખ્ય હેતુ વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જળવાઈ રહે તે છે। જ્યારે બજારમાં ખાદ્ય પદાર્થો, દવાઓ, ઘરવખરી અને રોજિંદી જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધે છે ત્યારે સામાન્ય આવક ધરાવતા લોકો પર આર્થિક ભાર વધે છે। આ અસર ઓછી કરવા માટે સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી રહે છે। સામાન્ય રીતે દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરવામાં આવે છે। પ્રથમ વખત જાન્યુઆરીથી અને બીજી વખત જુલાઈથી નવા દર લાગુ કરવામાં આવે છે, એટલે કે વર્ષમાં 2 વખત મોંઘવારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લેતી હોય છે। આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ કર્મચારીઓ અને પેન્શનરોની આવકને વધતી મોંઘવારી સાથે સંતુલિત રાખવાનો છે। મિત્રો, વર્ષ 2026માં પણ ગુજરાત સરકારે આ જ પ્રક્રિયાને અનુસરીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ભારત સરકાર દ્વારા 22 એપ્રિલ 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર મેમોરેન્ડમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પણ રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2%ના વધારાને મંજૂરી આપી છે। આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થયું છે, એટલે કે સરકાર દ્વારા કેન્દ્રના નિર્ણયને અનુસરીને રાજ્યના લાભાર્થીઓને પણ તેનો લાભ આપવામાં આવ્યો છે। મિત્રો, આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી। રાજ્યના પેન્શનરો, પંચાયતના કર્મચારીઓ, અખિલ ભારતીય સેવા એટલે કે AIS અધિકારીઓ તેમજ ગ્રાન્ટ ઇન એન્ડ શાળાઓના કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળવાનો છે, એટલે લાખો પરિવારો માટે આ નિર્ણય આર્થિક રીતે મહત્વનો સાબિત થયો છે। હવે મિત્રો, ઘણા પેન્શનરોને એક પ્રશ્ન થાય છે કે આગળ શું? તો મિત્રો, હાલ જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે રાજ્ય સરકારે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થાનો દર 60% કર્યો છે અને તેનો અમલ પણ કરવામાં આવ્યો છે। ભવિષ્યમાં જુલાઈ 2026 માટે સરકાર શું નિર્ણય લેશે તેની સત્તાવાર જાહેરાત જ્યારે થશે ત્યારે જ તેની ચોક્કસ માહિતી કહી શકાશે। તેથી કોઈપણ અફવા અથવા બિનસત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવાને બદલે સરકારના સત્તાવાર પરિપત્રની રાહ જોવી સૌથી યોગ્ય રહેશે।
આ સમગ્ર નિર્ણયનો સાર એટલો જ છે કે અગાઉ 58% મળતું મોંઘવારી ભથ્થું હવે વધીને 60% થયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમની ચૂકવણી કરવામાં આવી છે અને આ નિર્ણયનો લાભ રાજ્યના કર્મચારીઓ ઉપરાંત પેન્શનરો સહિત અનેક વર્ગોને મળ્યો છે. મોંઘવારીના સમયમાં આ વધારો ચોક્કસપણે આર્થિક રાહત આપનાર સાબિત થઈ શકે છે. હવે મિત્રો, એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીએ તો ઘણી વખત પેન્શનરો એવો પ્રશ્ન પૂછે છે કે સરકાર જ્યારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે ત્યારે તેનો લાભ દરેકને એક સરખો મળે છે કે નહીં? તો મિત્રો, તેનો જવાબ એ છે કે મોંઘવારી ભથ્થાનો દર ભલે બધાને સમાન ટકાવારીમાં આપવામાં આવે, પરંતુ મળનારી રકમ દરેક પેન્શનરની મૂળ પેન્શન મુજબ અલગ અલગ હોય છે. જેમની મૂળ પેન્શન વધુ હશે તેમને વધારાની રકમ પણ વધુ મળશે અને જેમની મૂળ પેન્શન ઓછી હશે તેમને તેના પ્રમાણમાં લાભ મળશે. તેથી દરેક પેન્શનરના ખાતામાં જમા થનારી વધારાની રકમ અલગ અલગ હોઈ શકે છે. એટલે કોઈ બીજા પેન્શનરની રકમ સાથે પોતાની રકમની સરખામણી કરવાને બદલે પોતાની મૂળ પેન્શનના આધારે જ ગણતરી કરવી યોગ્ય રહેશે. મિત્રો, સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો મુખ્ય હેતુ માત્ર પગાર કે પેન્શન વધારવાનો નથી, પરંતુ વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત આપવાનો છે. હવે મિત્રો, જે પરિપત્રના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં છે. એટલે જે પણ પાત્ર લાભાર્થીઓ છે તેઓને આ તારીખથી વધેલા દરનો લાભ મળશે. અગાઉ જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના તફાવતની ચૂકવણી પણ કરવામાં આવી છે. એટલે સરકાર દ્વારા પૂર્વવર્તી અસરથી અમલ કરીને લાભાર્થીઓને બાકી રહેલી રકમ પણ આપવામાં આવી છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળ્યો છે. હવે મિત્રો, ઘણા દર્શકો અમને પૂછે છે કે શું જુલાઈ મહિનાથી ફરી કોઈ નવો વધારો મળશે? તો મિત્રો, અહીં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે હાલમાં જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થાનો દર 60% કરવામાં આવ્યો છે. જુલાઈ 2026 માટે સરકાર તરફથી જ્યારે કોઈ સત્તાવાર નિર્ણય અથવા નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યારે જ તેની ચોક્કસ માહિતી જાણી શકાશે. તેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ મેસેજ અથવા અફવાઓને આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. મિત્રો, આપણી ચેનલનો હંમેશાનો પ્રયત્ન રહે છે કે તમને માત્ર વિશ્વસનીય અને સત્તાવાર માહિતી જ પહોંચાડવામાં આવે, જેથી જ્યારે પણ સરકાર દ્વારા પેન્શન, મોંઘવારી ભથ્થું, ડીઆર, પેન્શન સુધારો અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સૌથી પહેલાં આપ સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. મિત્રો, અંતમાં આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે પણ શેર કરજો, જેથી તેઓ સુધી પણ આ સત્તાવાર માહિતી પહોંચી શકે. જો તમને આ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. અમે ઉપલબ્ધ સત્તાવાર માહિતીને આધારે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. જય હિન્દ, વંદે માતરમ.